નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયધિયાણમ નમો આયર્યાણમ નમો વત્સાયાણમ નમો વત્સાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સૌ સાહુણમ એસો પંચ નમુકારો એસો પંચ નમકારો સવ પાવપણાસણો સર્વ પાપપણાસનો મંગલાનંચ સવ્વે સેમ મંગલાનં ચ સર્વેસિં પરમમ હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી વર્તમાને મહાવિદેય ક્ષેત્રમાં વિચરતા મહાદેવ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 33 કોટી દેવી દેવતાઓને 33 કોટી દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની આમ સૌ મહાત્માઓને આમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો સમાધાનને પામો. જગતના સર્વ જીવો સમાધાનને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામે. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો. निज स्वभाव से सद्गुरु निज स्वभाव से सद्गुरु अगुरु लघु सर्वज्ञ है. गुरु लघु सर्वज्ञ है. सूक्ष्मतमा
सिद्ध परम गुरु सत्यम निश्चय वंद्य है सत्यम निश्चय वंद्य है 33 कोटि दैवगण 33 कोटि देवगण विश्वहितार्थे स्वागतम विश्वहितार्थे स्वागतम जग कल्याणक यज्ञ में जग कल्याण मंगलमय द्यो आशीषम मंगलमय जो आशीषम सिद्ध स्वरूपे मूर्त मोक्ष सिद्ध स्वरूपे मोक्ष गलती भूल को माफी दो जल्दी भूल को माफी दो व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद 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 માણસ એટલે કે મનુષ્ય જીવનમાં સુખ મેળવવા માટે, સુખ અનુભવવા માટે કે સુખ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. શું કરે છે? પણ એ પ્રયત્નની અંદર જેમ આપણે સ્કૂલમાં ભણતા હોઈએ તો સ્કૂલ પછી કોલેજમાં ભણીએ, પછી માસ્ટર ડિગ્રીમાં ભણીએ, પછી પીએચડીમાં ભણીએ, ત્યારે ધીમે ધીમે તમારા જ્ઞાનની ક્વોલિટી શું થાય? અપગ્રેડ થાય. શું થાય? એવું માણસ સુખી ત્યારે જાય કે એના સંસ્કાર, એની સમજણ, એનો સંયમ અપગ્રેડ થાય. શું થાય? સમજાય છે? અમને લંડનમાં એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, અમે ભગવાનની ભક્તિ છેલ્લા 30, 40, 50 વર્ષથી કરીએ છીએ, પછી એ રામ હોય, કૃષ્ણ હોય, મહાવીર હોય, શિવ હોય કે સ્વામિનારાયણ હોય, પ્રશ્ન નામનો નથી. 40-50 વર્ષથી ભગવાનની ભક્તિ કરીએ છીએ, છતાંય સફળ કેમ થતી નથી? એનું એક જ કારણ છે કે આપણે ભગવાનને માનીએ છીએ પણ ભગવાનનું માનતા નથી.
ના સમજાય. ભગવાનને માનીએ પણ ભગવાનનું મને કે છે એવું કઈ રીતે તમે કહો છો કે અમે ભગવાનનું નથી માનતા? મેં કીધું એ તો તમારી દ્રષ્ટિમાં દેખાય છે કે તમે પથ્થરની મૂર્તિમાં ભગવાનના દર્શન કરી શકો, પણ જીવતી મૂર્તિમાં ભગવાનના દર્શન કરી શકતા અહીંયા છે ત્યાં છે બોલતા નથી બધા. ત્યાં સાષ્ટાંગ લાંબા થાય પથ્થરની મૂર્તિમાં, પણ જીવતા છે જ્યાં ભગવાન ખરેખર છે. ભગવાન એટલે આત્મા. શું કહેવાય? ત્યાં દેખાતા નથી, જ્યાં નથી ત્યાં દેખાય છે. બોલો, ના સમજાય? પછી પ્રગતિ થાય? એ કોની ભૂલ છે, આપણી કે ભગવાનની? માણસ સમજાતું નથી ને. પોતાની જ ભૂલોથી માણસ દુઃખી છે, પારકાની ભૂલોથી દુઃખી નથી. દરેક વ્યક્તિને પોતાના જ કર્મો ભોગવવા પડે છે. પછી એ રામ હોય, કૃષ્ણ હોય કે મહાવીર હોય, બધાને પોતાના જ કર્મો ભોગવવા પડે છે. સમજાય છે? એટલે જ્ઞાન એટલે કોઈ ક્રિયા નથી, જ્ઞાન એટલે ચમત્કાર નથી, જ્ઞાન એટલે ત્યાગ નથી. શું નથી? જ્ઞાન એટલે સિમ્બોલ નથી કે કોઈ વ્યક્તિને આપણે ભગવાન માનવું. સમજાય છે? જ્ઞાન એટલે એવો પ્રકાશ, એવી દ્રષ્ટિ કે જે દ્રષ્ટિ દિવસે દિવસે અપગ્રેડ થતી હોય, એટલે કે આપણી દ્રષ્ટિ વિશાળ થતી હોય. કેવી થતી હોય? લિમિટેડ ના થતી હોય. સમજાય છે? આ તો કે ચક્ર વાળા કૃષ્ણમાં મને ભગવાન દેખાય, પણ ધનુષ્ય વાળા રામમાં ના દેખાય. તો પલાઠી વાળીને મહાવીર બેઠા છે એમાં ના દેખાય. એટલે ભગવાન જુદા જુદા હશે, એક જ સરખા હોય. ભગવાન જુદા ના હોય. જે વ્યક્તિમાં ભગવાન પ્રગટ થઈ ગયા હોય એ વ્યક્તિને જ્ઞાની પુરુષ કહેવાય. શું કહેવાય? વ્યક્તિ કોઈ દિવસ ભગવાન હોઈ શકે નહીં. સમજાય છે? ભગવાન એનું નામ કહેવાય જે બળે નહીં તે. શું કીધું? કે બળી જાય ભગવાન? જેના જન્મ મરણ ના હોય તે ભગવાન કહેવાય. શું ના હોય? જેને આકાર ના હોય, રૂપ ના હોય, એને ભગવાન કહેવાય. અને જે અવિનાશી હોય, કેવા હોય? વિનાશી હોય, એને ટેમ્પરરી હોય, એને ભગવાન કહેવાય. આ બધી ભગવાનની પરિભાષા છે, પણ આપણે તો સિમ્બોલ ની બહાર જ નીકળીએ નહીં ને. શેને બહાર ના નીકળીએ? સિમ્બોલ. એ વ્યવહાર ધર્મ છે. કયો ધર્મ છે? વ્યવહાર ધર્મ છે. એ સાચો ધર્મ નથી, પણ લૌકિક ધર્મ કહેવાય. કયો કહેવાય? લૌકિક એટલે લોકોએ માનેલો. એ લોકોએ માનેલા ધર્મથી દાઢા નીકળે ખરા, પણ વળે નીકળે ખરા, ગાડું ચાલે. શું કીધું? મંદિરની અંદર જે પૂજા કરનાર પૂજારી આપણે શ્રદ્ધાથી મંદિરમાં જતા હોય, પણ એની પરિસ્થિતિ જાય ને તો અતિશય નાસ્તિક હોય એવું દેખાય. આપણને એવું થાય કે ભગવાનને દર્શન કરવા 5 મિનિટ જઈએ ને એટલે આપણે સુખી થઈ ગયા, પણ પેલો 24 કલાક ત્યાં રહે છે તોય દુખી છે. એ સમજણ પડતી બોલતા નથી બધા. એટલે ભગવાનની સમીપ એટલે આ મૂર્તિની સમીપ નહીં, અંદર સાચા ભગવાન છે એની સમીપ જવાનું છે. આ તો પ્રતીક છે. પ્રતીક ખ્યાલ આવે ને? સાચા ભગવાન અંદર છે, પણ એ અંદરના ભગવાનની ઓળખાણ ના થાય ત્યાં સુધી બહારના ભગવાન પ્રતીક તરીકે માનવા, જેથી તમારી શ્રદ્ધા ટકી રહે. શું રહે? પણ અંતે એક દિવસે તમારે શ્રદ્ધામાંથી સિદ્ધાંત ઉપર આવવું પડશે. શ્રદ્ધા એટલે લોકમાન્ય કહેવાય. શું કહેવાય?
અને સિદ્ધાંત એટલે અલૌકિક, સર્વમાન્ય ના હોય, અલૌકિક કહેવાય. એ જ્ઞાનીને માન્ય હોય. કોણે હોય? એ જ્ઞાનીને અનુભવ થાય ત્યારે કહેવાય કે આ અલૌકિક વસ્તુ છે ભગવાન. બાકી લોક માન્ય તો બધા માને જ છે ને, આકારને ભગવાન માને છે. સમજાય છે? એટલે સાચા ભગવાન અંદર છે. આ જીવનમાં સંઘર્ષ કેમ થાય છે, ઝઘડા કેમ થાય છે, દુઃખી કેમ છીએ? કારણ કે આપણી દ્રષ્ટિ વાંકી છે. કેવી છે? વાંકી. વાંકી એટલે કેવી? તો કે જે સામે વાળો જે કંઈ પણ કરે એ મારા ધાર્યા પ્રમાણે કરતો એનું મને દુઃખ છે. હું ભલે બીજાના ધાર્યા પ્રમાણે ના કરું. ના સમજાય? મને દુઃખ શું છે કે સામે વાળો વ્યક્તિ મારા ધાર્યા પ્રમાણે કરતો નથી. હું બીજાના ધાર્યા પ્રમાણે ના કરું એનો વાંધો નહીં. સમજાય છે? એટલે માણસ દુઃખી છે. તારે કુદરત કહે છે કે કોઈ કોઈના પ્રમાણે કરે નહીં, આ તો કર્મના હિસાબ પ્રમાણે કરે છે. કેવું કરે છે? પણ દરેક વ્યક્તિ પોતાનું ધાર્યું કરાવવા પડે. શું કરે? અને ના થાય એટલે શું થાય પછી? થાય ને? એટલે જીવન જીવવાની કળા શીખી લેવાની. શું કરવાનું? એડજસ્ટ થતા આવડવું નહીં તો રોજ અથડામણ થાય. શું કીધું? થાય કે નહીં? થાય કે નહીં? પાછા કેટલાક લોકો તો શું કે સાહેબ વાસણ છે તો ખખડે તો ખરા જ ને. આપણે વાસણ છે, આપણે વાસણ છે કે માણસ છીએ? માણસ એટલે સમજદાર પ્રાણી કહેવાય. શું કહેવાય? સમજદાર પ્રાણી. પણ આપણે માની લીધું છે કે ભાઈ આપણે ખખડે. સંજોગો આવે ગમતા ના ગમતા, પણ એડજસ્ટ થતા આવડવું જોઈએ. એનું નામ કહેવાય એડજસ્ટ એવરીવે. બધે એડજસ્ટ થતા આવડવું જોઈએ. આ રસ્તામાં ગાડીઓ ચલાવે છે, શું કરીએ છીએ આપણે? ત્યાં અથડાઈએ છીએ. ત્યાં કેવું વાંકી ચૂકી લઈ લઈએ છીએ, ત્યાં કેમ અથડાતા નથી? એવું જીવનમાં પણ શું કરવું પડે? આપણે આપણો રસ્તો કાઢી લેવો પડે. અથડાવાય નહીં. શું ના કરાય? સામે વાળા અથડાવા આવે પણ આપણે રસ્તો કાઢી લઈએ. એનું નામ એડજસ્ટમેન્ટ કહેવાય. એટલે જીવન આખું આવું છે, એડજસ્ટ થવા માટે છે. શેના માટે છે? નિરંતર સ્મરણ કેવી રીતે? નિરંતર સ્મરણ. કોનું સ્મરણ કરવું છે? ગીતાજીમાં કીધું. આપણે ગીતાજીમાં કીધું છે, પણ કોનું સ્મરણ? કોનું? ભગવાન કોણ? જાણવું તો પડે કે નહીં? પણ આપણે કંઈ પણ કરવું છે તો ભલે આપણે જે માનતા હોય એની સાથે વાંધો નથી, પણ સાચું તો જાણવું પડશે ને સાહેબ. નહીં જાણવું પડે? પછી ખોટું જાણીને ગમે એટલા ગુણાકાર ભાગાકાર કરશો તો જવાબ ખોટો જ આવશે. ભાગાકાર ગુણાકાર ભલે સાચા હોય પણ રકમ જ ખોટી હોય તો જવાબ કેવા આવે બધા? આપણને એ જ ખબર નથી કે ભગવાન કોણે કહેવાય. ભગવાન નામી હોય કે અનામી? ભગવાન કેવા હોય? ભગવાન નામી હોય કે અનામી? ભગવાન રૂપી હોય કે અરૂપી? ભગવાન જન્મ મરણ વાળા હોય કે અજન્મ? ભગવાન ટેમ્પરરી હોય કે પરમેનન્ટ? આપણે માનીએ છીએ નામી કે અનામી? બોલો, તમારે જવાબ જ આપવાનો છે. આપણે અનામીને માનીએ છીએ કે નામીને? સમજીને જવાબ આપજો. નામ છે જેનો નાશ છે, અનામીનો નાશ. પણ નામ છે તમે કોને માનો છો? તમને પૂછું છું. મારે વ્યાખ્યા નથી જોઈતી. તમે જેને ભગવાન માનો છે નામી છે કે અનામી છે? રૂપી છે કે અરૂપી? સાચે સાચું
ગુણો એવું જન્મ મરણ વાળા છે કે અજન્મમાં, છે અને ટેમ્પરરી છે કે પરમેનન્ટ? તો પછી તમે ભગવાન કોને માનો છો બોલો હવે. તમે જવાબ બોલ્યા પ્રમાણે ભગવાન નામ બોલો હવે. નિરાકાર પરમાત્મા. તો નિરાકાર પરમાત્મા છે, એ નિરાકાર પરમાત્મા ક્યાં નથી? બધે એટલે જીવ માત્રમાં છે. ક્યાં છે? આ શરીર એ સાધન છે અને અંદર સાધ્ય છે. સાધ્ય એટલે પરમાત્મા. જ્યાં જીવ છે ત્યાં શિવ છે, જ્યાં પ્રકૃતિ છે ત્યાં પરમાત્મા છે, જ્યાં ટેમ્પરરી છે ત્યાં પરમેનન્ટ છે. સમજાય છે? જ્યાં વિનાશી છે ત્યાં અવિનાશી છે. સમજાય છે? એટલે આત્મા અંદર છે. ક્યાં છે? અને એ નામી નથી, રૂપી નથી, જન્મ મરણ વાળો નથી અને કાયમનો છે. હવે એનું તમારે શું કરવું છે? સ્મરણ એ સ્મરણ કેવી રીતે રાખવું? એનું નામ હોય તો સ્મરણ રાખો ને, એનો આકાર હોય તો સ્મરણ રાખો, એનું રૂપ હોય તો સ્મરણ રાખો. ખાલી હું આત્મા છું, એ આત્માને ગુણોથી ઓળખી શકાય. કેવા ગુણ? ક્વોલિટી. આત્માના ગુણ શું છે? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ ને અનંત શક્તિ. આ એના ગુણ છે. અને આ શરીર, એની પાસે અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત સુખ છે, અનંત શક્તિ છે? નથી. સમજાય છે? એ આત્મા એના ગુણોથી ઓળખાય. શેનાથી ઓળખાય? એટલે એની ભજના ગુણોથી કરવી જોઈએ. કેવી કરવી જોઈએ? સમજાય છે? પણ આત્માની ભજના કરો એ સારી વસ્તુ છે, પણ આત્માની ભજના કરવાથી આત્મા પ્રાપ્ત ન થાય. શું કીધું? માત્ર આત્માની ભજના કરવાથી આત્મા પ્રાપ્ત ન થાય. પહેલા જ્યાં ફસાયા છે ત્યાંથી બહાર નીકળવું પડે. આપણે આત્મામાં ફસાયા છે, આપણે આત્મામાં ફસાયા છે કે શરીરમાં ફસાયા છે? દુનિયામાં ફસાયા છે, કર્મથી ફસાયા છે કે આત્મામાં ફસાયા છે? તો પહેલા ત્યાંથી બહાર નીકળવું પડે કે આપણે ફસાયા કેમ? આપણે કેમ ફસાયા? એટલે કે મોહને કારણે ફસાયા. શેને કારણે ફસાયા? ને મોહ શેનો? આ પાંચ ઇન્દ્રિયોથી જે અનુભવમાં આવ્યું એમાં સુખની અપેક્ષા, સુખની ઈચ્છા, એનું નામ મોહ. સમજાય છે? એ મોહથી ફસાયા છે. એ મોહનો નાશ એ જ્ઞાનથી થાય. શેનાથી થાય? ક્રિયાથી ના થાય. શરૂઆતમાં આપણે કીધું કે જીવ માત્ર સુખને કોણે છે, પણ ક્યાં છે એ ખબર નથી. કોઈને લાગે છે કપડામાં સુખ છે, પછી એ કપડા બીજાને આપીએ તો ના ગમે. તો સુખ કપડામાં છે કે માન્યતામાં છે? કોઈ કે ઘરમાં સુખ છે, બીજાને કીધું કે આ ઘર ગમતું જ નથી, તો ઘરમાં સુખ છે કે માન્યતામાં સુખ છે? કોઈ કે આ દાગીના મને બહુ ગમે છે, તો દાગીનામાં સુખ છે, બીજાને નથી ગમતું. એટલે કે પહેલા આપણે નક્કી કરવું પડે કે ખરેખર સુખ છે ક્યાં. આપણે સંશોધન કરવું પડે. શું કરવું પડે? આ તો માત્ર માન્યતા છે. શું છે? સમજાય છે? ઉંમર પ્રમાણે સુખની માન્યતાઓ બદલાય છે. બરાબર છે? નાનો હતો ત્યારે રમવામાં સુખ લાગ્યું,
થોડો મોટો થયો એટલે ભણવામાં સુખ લાગ્યું, એનાથી થોડો મોટો થયો એટલે પૈસા કમાવામાં સુખ લાગ્યું, એનાથી થોડો મોટો થયો એટલે લગ્ન કરવામાં સુખ માન્યું, એનાથી મોટો થયો એટલે છોકરા કરવામાં સુખ માન્યું, એનાથી મોટો થયો એટલે છોકરાઓને મોટા કરવામાં સુખ માન્યું. સમજાય છે? એમ જીવનમાં સુખની માન્યતાઓ શું છે? છેલ્લે આપણે 60-70 વર્ષે પૂછીએ હવે સુખી થઈ ગયા તો કે હજુ હું ખોળું છું, તો અત્યાર સુધી શું કર્યું? ના સમજાયું? તો કે ભી ખોળતા તો ખરા પણ મળ્યું નહીં, એટલે પછી બદલાયા કરી. મારી માન્યતાઓ શું થઈ? ગરીબ માણસ હોય બચારો, મણ ઘર પૂરું કરતો હોય, ભગવાનને કે ભગવાન મને સાયકલ આવે ને તો હું સુખી થઈ જાઉં. પણ જયારે સાયકલ આવે ને 2, 5, 7 વર્ષ ચલાવે ને પછી એમ લાગે કે હવે સાયકલમાં સુખ નથી, હવે તો સ્કૂટર આવે તો આવે. પાછી માન્યતા બદલાય, પાછું સ્કૂટર આવે, એ પાછું 5-7 વર્ષ ચલાવે, પછી કે આ તો તાળ છે ને તાપ છે ને વરસાદ છે, એના કરતા ગાડી આવે તો હા. એમ માન્યતા શું છે? ગાડી આવે તો સુખી નથી થતો પાછો. માન્યતા બદલાય છે. શું છે? સમજાય છે? તો જ્ઞાની કહે છે ભાઈ સુખ તું ખોળે છે એ તારો ખોળવાનો તારો ભાવ સાચો છે પણ રીત ખોટી છે. શું છે? સુખ છે એ વાત હકીકત છે, પણ તું ખોળે છે બહાર અને છે હવે હું થાય? આચું બોલો, થાય કે નહીં? પેલા કસ્તુરી મૃગ છે ને એ જંગલમાં સુગંધ ખોળે. શું ખોળે? અને છે ક્યાં? અને ખોળે છે તે ભમ્યા જ કરે. શું કીધું? પછી મળે ખરું? એમ મનુષ્ય પણ જન્મીને સમજણો થયો ત્યારથી સુખ ખોળવા પ્રયત્ન કરે છે પણ મળતું કારણ કે દ્રષ્ટિ ઊંધી છે. શું છે? ઊંધી છે અંદર અને ખોળે છે. માણસ નાનો થાય ને સમજણો થાય ત્યારથી નક્કી કરે આટલું થઈ જાય ને પછી આપણે શાંતિ, આટલું થઈ જાય ને પછી આપણે શાંતિ, આટલું થઈ જાય ને એમ કરતા કરતા ભણવામાં, લક્ષ્મીમાં, મકાનમાં, સગાવાલા, મિત્રો, ઘરનું કુટુંબ બધું સેટ થઈ જાય 60-70 વર્ષનું. પછી આપણે કે હવે બધું સેટ થઈ ગયું, તમે સુખી છો ને? તો કે હવે હું અપસેટ થઈ ગયો. બધું સેટ કરવા ગયો તો હું અપસેટ થઈ ગયો. એટલે તું કેમ અપસેટ થયો? તો કે હવે પગ કામ કરતા નથી, કમર કામ કરતી નથી, આંખો કામ કરતી નથી, કાન કામ કરતા નથી. આખું જીવન સેટ કરવામાં ગયું ને પોતે શું થઈ ગયો? ફાયદો શું થયો? પણ એને સમજણ નથી. સમજાય છે? એટલે નરસિંહ મહેતાએ કીધું જહાં લગી આત્મા તત્વચી નું નહીં, ત્યાં લગી સાધના સર્વ. એક આત્મા છે એને ઓળખ, એને સમજ, એને અનુભવવા પ્રયત્ન કર. એને પ્રયત્ન કરતી વખતે આ જગતના તમામ સંજોગો તારા જીવનમાં જે આવે છે ગમતા કે ના ગમતા એને મોહથી ના જોઈશ. શેનાથી ના જોઈશ? એને તારા કર્મના હિસાબથી જોજે. કારણ કે દુઃખ તો રામને પણ આવ્યું છે કે નહીં? રામને પણ વનવાસ આવ્યો હતો, પાંડવોને વનવાસ આવ્યો હતો. સમજાય છે? દુઃખ તો મહાવીરને આવ્યું હતું. સમજાય છે? પણ એમની પાસે જ્ઞાન હોવાથી આ દુઃખના સંજોગો દુઃખરૂપ લાગ્યા ને આપણી પાસે જ્ઞાન ના હોય, અજ્ઞાન હોય એટલે એ સંજોગો દુઃખરૂપ લાગે. શું લાગે? જીવન એવું છે, માણસ જીવનમાં પોતે પ્રગતિ કરવા પ્રયત્ન કરે છે. પ્રગતિ કઈ દિશામાં કરવાની તે ખબર નથી પડતી. સમજાય છે? કઈ દિશામાં કરવી તે ખબર નથી પડતી. આ તો સંજોગો જેમ લઈ જાય છે તેમ જાય છે અને પોતાની જાતને માને છે કે મેં પ્રગતિ કરી. શું કીધું?
સમજાય છે? સંજોગો પ્રમાણે માણસ ફર્યા કરે છે. સંજોગાધીન છે માનવ ભમરડો. ભમરડો ખ્યાલ આવે છે? આ ભમેડો હોય ને એને આમ ઝાડથી વીંટવો પડે અને પછી શું કરીએ? ફેંકીએ. એટલે ભમરડો શું થાય? તો ગોળ ગોળ ફરે છે. ત્યારે ભમરડાને ફેરવનારો અને ઝાડ એ બંને ફેરવનારા પાસે છે. અને ભમરડો કેવો છે? ભમરડો જ્યારે ફરે છે ત્યારે ફેરવનારો પણ ત્યાં નથી અને ઝાડ પણ એની સાથે જોડાયેલી. એટલે ભમરડાને શું લાગે છે? હું મારી કેવી સ્વતંત્ર શક્તિથી ફરું છું. ના સમજાય? કારણ કે ત્યાં ઝાડ પણ નથી ને ફેરવનારો બંને જુદા છે. કેવા છે? જ્યારે ફરે છે ત્યારે. પણ ખબર નથી પડતી કે આ ઝાડની શક્તિથી હું ફરું છું અને ફેરવનારો છે અને ઝાડ છે માટે હું ફરું છું તેવું તે વખતે ખબર પડતી. એમાં મન વચન કાયા રૂપી જે ભમરડો છે એને કુદરત ફેરવે છે કર્મની ઝાડથી. કઈ ઝાડથી? પણ કુદરત ને કર્મની ઝાડ દેખાતી નથી માણસને. એટલે એમ લાગે છે કે હું મારી સ્વતંત્ર શક્તિથી કેવો ફરું છું. કારણ કે પેલી ઝાડ દેખાતી અને કુદરત પણ દેખાતી નથી. પણ ફેરવનાર કુદરત છે ને કુદરત કર્મની ઝાડથી ફેરવે છે. જેવા કર્મ કર્યા છે ને એ પ્રમાણે આને ફરવું પડે છે. પણ તે વખતે ખબર પડતી કારણ કે કુદરત પણ દેખાતી નથી અને કર્મની ઝાડ પણ દેખાતી. સમજાય છે? પણ ફેરવનારો ના હોય અને ઝાડ ના હોય તો ભમરડો ફરે નહીં. એની મેતે ફરે. એવું આ મન વચન કાયા એ ભમરડો છે. શું છે? એ ભમરડો કર્મની ઝાડથી ફરે છે. કઈ ઝાડથી? અને એને ફેરવનાર કુદરત છે. કોણ છે? કુદરતને ખબર છે કે તમે કેવા કર્મ કર્યા હતા એનું શું ફળ આપવાનું છે. આપણને તો ખબર નથી. છે ખબર કે કેવા કર્મ કર્યા હતા? પણ ભોગવીએ છે ખરા ને. એવું છે. એટલે આ બધી માયાની ઝાડ છે. કેવી છે? સંસાર એક માયાની ઝાડ છે. સમજાય છે? કર્મ પાંજરું છે ને, પાંજરું દેખાતું નથી. અંદર ખાલી રોટલી જ દેખાય છે. શું દેખાય છે? જેવું અંદર જાય પછી ખબર પડે કે ફસાઈ ગયા. પણ જયારે મોહ હોય ને ત્યારે પાંજરું હોય પણ દેખાય નહીં. પછી અંદર ગયા પછી ખબર પડે હવે નીકળાતું નથી. સમજાય છે કે નહીં? એવું આપણું આ મનુષ્યનું જીવન છે ને એ કર્મના પાંજરાની અંદર છે. શેના? કયો પાંજરું છે? પણ કર્મ દેખાતા નથી ભાઈ. તો પછી પાંજરું કોમ કહો છો? તો કે ના દેખાય. મોહને કારણે. શેના કારણે? આ શરીર અને શ્વાસ ચાલે છે ત્યાં સુધી તું આત્મા માટે જીવી જાણ. શું કે છે? હવે આત્મા માટે જીવવા માટે કોઈ બાહ્ય મહેનતની જરૂર નથી. દ્રષ્ટિની જરૂર છે. એની જરૂર છે. કોઈ મન વચન કાયાના ક્રિયાની જરૂર નથી. પણ મનુષ્ય અજ્ઞાનતાથી શેના માટે જીવે છે? કાનને શું ગમે છે એના માટે જીવે છે. આંખને શું ગમે છે એના માટે જીવે છે. નાકને શું ગમે છે એના માટે જીવે છે. જીભને શું ગમે છે એના માટે જીવે છે. સ્પર્શને શું ગમે છે એના માટે જીવે છે. સમજાય છે? પણ આત્મા માટે જીવતો એટલે આ પાંચ ઇન્દ્રિયોના મોહથી જીવે છે. એટલે એને માયાની જાળ કહેવાય. શું કહેવાય? સમજાય છે? માયાની જાળ સમજાય છે તમને? એ માયાની જાળમાં ફસાયો છે. આખી જિંદગી મજૂરી કરે. શું કરે? છતાંય મજૂરીનું ફળ ના મળે. આપણે નોકરી કરતા હોઈએ અને ઓફિસમાં એવું કહે કે તમને રોજે ખાવા આપીશું, પાણી પીવા આપીશું, નોકર ચાકર આપીશું,
તમારે કામ કરવાનું, પણ મહિનો થાય તો પગાર આપીશું નહીં, તો કરીએ એમ. કુદરત શું કે છે? તમે જીવતા હશો તો શ્વાસ આપીશ, ખાવાનું આપીશ, સગાવાલા આપીશ, મિત્રો આપીશ, જીવન જીવવા માટે પૈસા આપીશ, રહેવા માટે મકાન આપીશ, ટ્રાન્સપોર્ટેશન માટે ગાડી આપીશ, પણ કશું લઈ જવાનું ના સમજાય તો કરીએ છીએ ને. આ સમજવાનું છે, આમાં કઈ ત્યાગ નથી કરવાનો કે કશું આટલી મહેનત પછી પણ મળતું. પેલામાં ખબર પડે છે કે મહિના પછી પગાર નથી આવતો માટે નથી કરવી. અહીંયા જીવન પછી હાથે શું લઈ જવાનું? તો કે કશું નહીં, તો પછી મજૂરી છે ના માટે એ ખબર પડતી. એટલે આ સમજવાનું છે, આમાં કશું ત્યાગ કરવાનું નથી. સમજવાનું છે કે આપણું જે જીવન છે એ જીવન જીવતા જીવતા આપણી જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ આત્મહેતુ માટે વાપરવાની છે. આ ઇન્દ્રિય હેતુઓ માટે વાપરવી નથી. હિસાબ જે હોય તે પાપ અને પુણ્યના એની સાથે આપણને વાંધો નથી, પણ મારી દ્રષ્ટિ આત્મહિત માટે વાપરવી છે. ને એ આત્મહિત માટે ત્યારે વાપરી શકાય જ્યારે આ જગતનું સનાતન સત્ય સમજીએ ત્યારે. સનાતન સત્ય માનેલું સત્ય નહીં. સનાતન સત્ય એટલે જ્યારે વિશાળ દ્રષ્ટિ હોય ત્યારે સમજાય. કેવી દ્રષ્ટિ હોય? આ તો હિમાલયમાંથી ગંગા નીકળે, નાની નાની. પેલા ઉપર હિમાલયમાં કેવી ગંગા હોય? એને શું કહેવાય? ઝરણા. નાના નાના ઝરણા રૂપે ગંગા નીકળે, નીચે ભેગી થાય ત્યારે પ્રવાહ રૂપે ભેગી થાય. એ ગંગા નદી પ્રવાહ રૂપે 1700 કિલોમીટર લાંબી છે. ત્યાર પછી સમુદ્રમાં ભળી જાય, પછી એનું અસ્તિત્વ રહેતું નથી. એ 1700 કિલોમીટરમાં રહેલું ગંગાનું પાણી એનો માલિક કોણ? અને મેં ડોલમાં ભર્યું તો ડોલમાં ભર્યું તો માલિક છે કુદરતનો, અને માલિક પછી માર ખાવો પડે કે નહીં? કુદરત કે તને વાપરવા માટે આપ્યું છે, માલિકી માટે. રિઝર્વ બેંક નોટ છાપે. કોણ છાપે? હજારો વ્યક્તિઓના હાથમાંથી ફરતી ફરતી આપણી પાસે આવે. જેવી આપણી પાસે આવેલી સિક્કો આપણો, હું માલિક. એટલે તું ક્યાંથી માલિક થયો? તે છાપીએ નથી અને તારી પાસે રહેવાની એ પણ સિક્કો કયો? આનું નામ અજ્ઞાનતા. કુદરત કે છે હું તને બધી વસ્તુ આપું છું, એ વાપરવા માટે આપું છું, માલિકી કરવા. સમજાય છે? અને માર માલિકીનો છે. શેનો છે? ગઈકાલે મેં વાત કરી હતી ને કે ભાઈ આ સોનું નીકળે ક્યાંથી? ગોલ્ડ માઇન માંથી સોનું નીકળે. એ સોનાની પ્રક્રિયાઓ થતા થતા હજારો વ્યક્તિઓના હાથમાં ફરે એક જ સોનું. પછી દાગીના બને, દાગીના પહેરે, પછી સાસુ વહુને આપે, વહુ એની વહુને આપે. એમ કરતા 40, 50, 60, 100, 200 વ્યક્તિઓના હાથમાં જાય. પાછો ધરતીકંપ થાય, પાછું સોનું ક્યાં જાય? નીકળ્યું ક્યાં? ગયું ક્યાં? અને ઝઘડા માલિકીના. બોલતા નથી બધા. ઝઘડા છે ને, કોઈ માલિક છે? નીકળ્યું ક્યાં? જમીનમાંથી. ગયું ક્યાં? તો પછી આ ઝઘડા છે ને માલિકીના. છે કોઈ માલિક? કોઈ લઈ ગયું હોય તો આપણે કઈક માલિક છે. એટલે આ સંસાર એક માયાની ઝાડ છે. એ માયાની ઝાડ મોહને કારણે ઝાડ દેખાતી નથી, અને મોહ ઉતરી જાય ત્યારે આ જગતની વાસ્તવિકતા દેખાય કે આ જગતમાં કોઈ કોઈનું છે. વ્યક્તિ પણ નથી, વસ્તુ પણ નથી, સાધનો પણ નથી, સંજોગો પણ આપણા નથી. સમજાય છે? એટલે કશું ત્યાગ નથી કરવાનો, જેમ છે તેમ જાણવાનું છે. શું છે?
જેમ છે તેમ. એટલે આપણું જે મોહના આવરણ છે એ દૂર થઈ જાય. સંજોગો ના બદલાય, ખાલી મોહનું આવરણ ઉકલી જાય. શું થાય? એટલે આ મોહનું આવરણ ઉકલે એટલે આ જગતની વાસ્તવિકતા દેખાય. શું દેખાય? ને વાસ્તવિકતા દેખાય એટલે જીવનની અંદર સંઘર્ષ ના થાય. આમ કેમ, આવું કેમ, એવું થાય, સ્વીકાર થાય. સમજાય છે? જ્ઞાન હોવાથી. આ અજ્ઞાન હોવાથી સ્વીકાર થતો પાછું ભોગવ્યા વગર તો છૂટકો નથી. ક્યાં લઈ ગયું? પણ ભોગવે છે ખરા, પણ અજ્ઞાનતાથી સંજોગોને ભોગવે છે. કેવા ભોગવે છે? એટલે પાછું અજ્ઞાનતાથી ભોગવે એટલે પાછું નવા રાગદ્વેષ થાય. એ રાગદ્વેષથી નવા જન્મ મરણ થાય. આવી રીતે જન્મ મરણના ચક્કરમાં જીવ પસ્યા કરે છે, ફર્યા કરે છે. એટલે જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું હોય તો સાચા જ્ઞાનની જરૂર છે. સંસાર છોડવાની જરૂર નથી, ત્યાગની જરૂર નથી. શેની જરૂર નથી? ત્યાગની નથી જરૂર, વૈરાગ્યની જરૂર છે. શેની જરૂર છે? કાલે મેં કીધેલું કે ત્યાગ અને વૈરાગ્ય બંને જુદી વસ્તુ છે. ત્યાગ એટલે છોડવું અને વૈરાગ્ય એટલે વસ્તુની વેલ્યુ ઝીરો થઈ જવી. પછી છોડવા ના છોડવાની જરૂર નથી. હોય તોય ઝીરો અને ના હોય તોય પછી રાગદ્વેષ થાય. એટલે વૈરાગ્યની જરૂર છે, ત્યાગની જરૂર નથી. સમજાય છે? આ જગત જેમ જેમ જાણશો તેમ તેમ તમને ધીમે ધીમે વૈરાગ્ય એટલે મોહ ખલાસ થતો જશે. શું થશે? આ બધા કર્મના હિસાબો છે. શું છે? કર્મના હિસાબો. આખું જીવન એ બીજું કશું નથી. આ શરીર છે ને, આખું શરીર એ પંચભૂતોનું બનેલું છે. કેવું બન્યું છે? અને જયારે બાળી નાખીએ ત્યારે પંચભૂતોમાં વિલીન થાય. એમાં આપણું શું? સમજાય છે? આપણે આ હસબન્ડ ને વાઈફ થઈએ એ કાયમ ના છીએ? જન્મતાની હાથે છીએ? બોલતા નથી. જન્મ્યા તારે જુદો માલિક, પરણ્યા તારે જુદા માલિક, છોકરા થાય તારે માલિકી બદલાય. જેમ જેમ તમને ડિગ્રી મળતી જાય ને માલિકી બદલાતી જાય. શું થતી જાય? ખ્યાલ આવ્યો? એટલે આ બધા શરીરના અને કર્મના હિસાબ છે. વાસ્તવિકતામાં કોઈ માલિક છે? કોઈનું માલિક નથી. સમજાય છે? કોઈનું માલિક નથી. કર્મના હિસાબ છે. શું છે? મેં કીધું, ગઈકાલે કીધું ને, આ લાઈફ એ નાટક છે. શું છે? નાટકે એનું નામ. જે ના ટકે એનું નામ. આ જીવનમાં કશું ટકે છે? આવે છે અને પણ ટકતું. બાળપણે ગાય, યુવાનીએ જાય અને ગળપણે મા બાપે જાય, હસબન્ડ વાઈફે જાય, બધું જાય. સંપત્તિએ જાય, સત્તાએ જાય, સંજોગો જાય, બધું જાય જ. છેલ્લે આપણે પણ કશું ટકે કે ટકે? પણ આ અજ્ઞાનતાને કારણે બધો માર ખાઈએ છે. ના ખાઈએ છે? એ અજ્ઞાનતા જો સમજાય તો કામ થાય. અજ્ઞાનતા જ્ઞાનથી સમજાય. પણ કયું જ્ઞાન? સનાતન સત્યનું જ્ઞાન. આત્માનું જ્ઞાન નહીં. આત્માનું જ્ઞાન તો સનાતન સત્ય છે. આત્મા પોતે સનાતન સત્ય છે. પણ આ દુનિયા જે ચાલે છે જે સિદ્ધાંતો ઉપર, એ સનાતન સત્ય છે. એ જો જાણીએ તો નિર્મોહી થઈએ. શું થઈએ? ત્યાગી નહીં. કેવા નહીં? ત્યાગી નહીં, નિર્મોહી. એટલે મોહ ના રહે. શું ના રહે? અને મોહ વગર પણ જીવન સરસ ચાલે. કેવું ચાલે? કોઈ રાગ નહીં, કોઈ દ્વેષ નહીં, કોઈ અથડામણ નહીં, ક્રોધ, માન, માયા, લોભ નહીં,
ખ્યાલ આવે? એવું સુંદર જીવન ચાલે. એ જીવનમાં સુગંધી આવે. શું આવે? ને રાગદ્વેષ વાળા જીવનમાં શું આવે? દુર્ગંધ આવે. બધાને ઘાટ હોય. શું હોય? ખ્યાલ આવે? એટલે આપણને ખબર પડવી જોઈએ કે આ આપણે જીવન જીવીએ છીએ તે ઘાટ વાળું છે, પણ દ્રષ્ટિમાં ઘાટ હોવો જોઈએ. તો ધીમે ધીમે આ જગતની વાસ્તવિકતા સમજાય. નહીતર સમજાય નહીં. કુંડાળામાં દુનિયા ના સમજાય. શું કીધું? આપણી દ્રષ્ટિ વિશાળ હોવી જોઈએ. આંખોની રેડિયસ ભલે લિમિટેડ છે, પણ આપણી દ્રષ્ટિની રેડિયસ બહુ જ વિશાળ હોવી જોઈએ. ત્યારે આ જગતનું સનાતન સત્ય સમજાય. એ આંખનો વિષય નથી, એ દ્રષ્ટિનો વિષય છે. અને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. સૃષ્ટિને ના બદલી શકાય, દ્રષ્ટિને બદલી શકાય. શું કીધું? દ્રશ્યને ના બદલાય, દ્રષ્ટિને બદલી શકાય. ક્રિયાને ના બદલી શકાય, પણ ભાવને બદલી શકાય. પ્રકૃતિને ના બદલી શકાય, પણ પરમાત્માને અનુભવી શકાય. સમજાય છે? એટલે જ્યાં આપણી સ્વતંત્રતા છે ત્યાં પુરુષાર્થ છે, અને જ્યાં સ્વતંત્રતા નથી એ પરિણામ છે. શું છે? અને લોકો પરિણામને બદલવા ફરે છે. શું કરે છે? બદલાય બદલાય. અમારા એક વીક પહેલા લોસ એન્જલસ થી એક બેનનો ફોન આવ્યો. મને કે મારો દીકરો પરણવામાં માનતો જ નથી કે છે, અને અમને ચિંતા થાય છે. એની ઉંમર વધે છે, 33-34 વર્ષની થઈ. શું કીધું? છોકરાની ઉંમર. ગમે એટલી છોકરીઓ બતાવો, ના જ પાડે છે, ના જ પાડે છે. ને અમને મા બાપ તરીકે ચિંતા થાય છે કે પછી આનું શું થશે. મેં કીધું જુઓ, છોકરીનો જન્મ થઈ ગયો છે, કરવાનું નથી. બોલતા નથી બધા. હવે ટાઈમ મસ્ત તારે ભેગું થાય ને. ટાઈમ પાક્યો પણ છતાંય ટાઈમ કયો છે આપણને ખબર નથી. માટે પ્રયત્ન કરવા કરો. શું કરવું? પણ એના ટાઈમે જ ભેગું થશે. શું થશે? આપણે ચિંતા નહીં કરો, પ્રયત્ન કરો. શું કીધું? પ્રયત્ન ના કહેતા નથી. જે દિવસે જે વ્યક્તિ સાથેનો હિસાબ હશે એ દિવસે કુદરત ભેગા કરશે. કોણ કરશે? આપણે ભેગા નહીં કરવાના, કુદરત કરશે. કારણ કે ત્યારથી તમારો હિસાબ શરૂ થાય છે. એટલે કુદરતને ભેગા કરવા જ પડે. એક અમેરિકા હોય ને એક ઇન્ડિયા હોય તોય ભેગા કરે. ખ્યાલ આવ્યો? એટલે ચિંતા નહીં કરવી, ઉપાય કરવો. શું કીધું? એ ઘણાને એવું લાગે કે ભાઈ ક્યારે ભેગું થશે, ક્યારે. હું ચિંતા ના કરું. ચોરે ફોન કરવાથી ના આવે, હિસાબથી જ ભેગો થાય. બોલતા નથી. અને સાહુકારે પણ હિસાબથી જ ભેગા થાય. સારા માણસે હિસાબથી ભેગા થાય, અને નબળા માણસો પણ કે ચિંતા કરવાથી ભેગા ના થાય. કે વહેલું મોડું પણ થાય, ટાઈમે જ થાય. શું થાય? એટલે આ જગતના રહસ્યો સમજો તારે ખબર પડે. સમજાય છે? એ પૂછવું હોય તો પૂછો. કઈ અમે વચ્ચે પ્રશ્ન આવે બોલો. કે આપણે એમ કહીએ છીએ કે આપણે કયા ધર્મની અંદર આ ધર્મમાં માણસો જે ભેગા થાય વેરના હિસાબે ભેગા થતા હોય. એટલું વેર ના હોય. વેર ને પ્રેમ બે હોય. અથવા તો જે કઈ હોય તો એ જ વ્યક્તિ હોય છે. વ્યક્તિ એ ના હોય, આત્મા એ હોય. વ્યક્તિ તો બદલાય, વ્યક્તિ ઇન ધેટ સેન્સ કે એ જ આત્મા આત્મા એ કરે. જે આત્મા સાથે સંબંધો બંધાયા હોય એ આત્મા જે સ્વરૂપે આ અવતારમાં હોય એ સ્વરૂપે ભેગો થાય. આત્મા એટલે બોડી. આત્માનું સ્વરૂપ એટલે બોડી. આત્મા તેનું તે, પણ શરીર બદલાયેલું. દરેક વ્યક્તિને એના કર્મ પ્રમાણે સંજોગો અને શરીર મળે, ગયા અવતારના કર્મ પ્રમાણે. અને એ જ કર્મ પ્રમાણે વ્યક્તિઓ, સાધનો, સંપત્તિ અને સંબંધો ભેગા થાય. સમજાય છે? એટલે આત્મા તે, પણ શરીર જુદું.
સમજાય છે? એટલે કેવો કુદરતનો કાનૂન છે, કેવો કુદરતનો કાયદો છે, એ બધું કુદરત જ ભેગું કરી આપે. શું કરી આપે? આપણે જન્મ થવાનો હોય ત્યારે માતા પિતા આપણે ખોળવા પડે? બોલતા નથી. આપણે ખોળીએ છીએ, કુદરત જ ભેગા કરી આપે. ભાઈ બહેન આપણે ખોળીએ છીએ, કુદરત જ ભેગા કરી આપે. રહેવાનું ઘર આપણે ખોળીએ છીએ, કુદરત આપણને ભેગું કરે છે. ધર્મ, પડોશી, સગાવાલા, આ બધું કુદરત ખોળી આપે છે. કેમ? આપણા કર્મના હિસાબ. સમજાય છે? એટલે આ કુદરતી રચના છે. આ આખી દુનિયા એ કુદરતી રચના છે. કોની રચના છે? આપણી રચના નથી, કુદરતી રચના છે. અને કુદરતી રચના એ કુદરતી જ કામ કરે છે. એમાં આપણને સામે વાળો વ્યક્તિ કરતા દેખાય એ આપણી દ્રષ્ટિની ભૂલ છે. સમજાય છે? આ દુનિયામાં બધા વ્યક્તિઓ એકબીજા માટે નિર્દોષ છે. કેવા છે? પણ આપણને દોષિત દેખાય છે કારણ કે દ્રષ્ટિ દોષ વાળી છે. શું છે? દ્રષ્ટિ દોષ વાળી છે. સામે વાળો વ્યક્તિ દોષિત નથી, પણ આપણને દેખાય છે કારણ કે આપણે એને કરતા માનીએ. એ કરતા નથી, એ નિમિત્ત છે. શું છે? આ પોસ્ટમેન આવે છે કે નહીં? એ પોસ્ટમેન નું શું કામ? પોસ્ટની ડિલિવરી કરવી. હવે પોસ્ટની ડિલિવરી કરે, એ પોસ્ટની અંદર 5 લાખ રૂપિયાનો ચેક હોય તો આપણે પોસ્ટમેન ઉપર ખુશ થઈ જઈએ કે 5 લાખ રૂપિયાનું બિલ આવ્યું તો નાખુશ થઈ જઈએ? એનું કામ શું છે? તમારી પોસ્ટની ડિલિવરી કરવાનું. પછી એ પોસ્ટ ગમતી હોય કે ના ગમતી હોય, એને પોસ્ટમેન સાથે લેવા દેવા નથી. એવી રીતે આપણા જીવનની અંદર મા બાપ તરીકે, ભાઈ બહેન તરીકે, પતિ પત્ની તરીકે, બાળકો તરીકે, સગાવાલા તરીકે, મિત્રો તરીકે, ગ્રાહક તરીકે, વેપારી તરીકે, જે વ્યક્તિઓ ભેગા થાય છે એ આપણા માટે બધા પોસ્ટમેન છે. શું છે? અને આ બધા પોસ્ટમેનો આપણા કર્મની ડિલિવરી કરે છે. ના સમજાય? આપણું પુણ્યનો હિસાબ હશે તો સુખની ડિલિવરી કરશે, અને પાપનો હિસાબ હશે તો દુઃખની ડિલિવરી કરશે. પણ ડિલિવરી કરનારો પોસ્ટમેન હોવાથી નિર્દોષ જ છે. કેવો છે? અને નિર્દોષ વ્યક્તિને દોષિત દેખવું એનું નામ અજ્ઞાન, અને નિર્દોષ વ્યક્તિને નિર્દોષ દેખવું એનું નામ જ્ઞાન. હવે અજ્ઞાનથી સંસાર ચાલુ રહે છે અને જ્ઞાનથી સંસાર સમાપ્ત થાય છે. હવે આમાં કઈ તપ જપ આવ્યું, માળા ગણવાની આવી, કોઈ ત્યાગ આવ્યો, કોઈ ભગવાનનું નામ આવ્યું વચ્ચે, કોઈ ગુરુનું નામ આવ્યું? બોલતા નથી. માત્ર આપણે આપણી અજ્ઞાન કાઢવાની છે, એમાં બીજા સિમ્બોલની ક્યાં જરૂર છે? એ હોય તો એ વાંધો નથી, અને ના હોય તો આપણે વિરોધી નથી એના. આપણે ખાલી સમજવાનું કે ભાઈ આ સિમ્બોલ છે, આપણે વિરોધ કરતા નથી, પણ આપણે સાચી વાત સમજી લેવી. પછી શું વાંધો છે? મને તો ઘણા બધા કહેતા હતા, સ્વામીજી અમે તો અમારી 7 પેઢીથી રામને ભગવાન માનીએ છીએ. કેટલાક કે છે અમે 7 પેઢીથી કૃષ્ણને ભગવાન માનીએ છીએ. કેટલાક કે છે અમે અમારી 7 પેઢીથી મહાવીરને ભગવાન માનીએ છીએ. કેટલાક શિવને ભગવાન માને, કેટલાક સ્વામિનારાયણને ભગવાન માને કે ના માને? હું એમ કહું છું કે તમે બધાને ભગવાન માનો એનો વાંધો નથી, પણ સાચા ભગવાન કોણ છે એ તો જાણો. સમજાય છે? પેલા લૌકિક ધર્મના ભગવાન છે. કયા છે? લૌકિક. અને અલૌકિક ધર્મમાં ભગવાન જુદા હોય. ભાઈ શું કીધું? આપણે કહીએ કે ભાઈ રામ ભગવાન છે, તો પછી રામ કોની સાધના કરતા હતા? રામ નહીં કરતા હતા? બોલતા નથી. આપણે કહીએ કૃષ્ણ ભગવાન છે, તો કૃષ્ણ કોની સાધના કરતા હતા? કૃષ્ણ નહીં કરતા હતા. આપણે કહીએ મહાવીર ભગવાન છે, તો મહાવીરની સાધના કરતા હતા. તો આ સમજવાનું હતું કે રામ કૃષ્ણ મહાવીર એ આત્માની સાધના કરતા હતા. કોની કરતા હતા? એટલે આ સંસારથી છૂટી ગયા.
જ્ઞાની થઈને, અને આપણે રામકૃષ્ણમાં આવીને કરીએ છીએ એટલે ફર્યા કરીએ છીએ. એમાં ભૂલ આપણી કેમ નહીં? ના સમજાય? ભૂલ આપણી છે, એ આત્માની કરે ને આપણે એમ નહીં કરીએ. સમજાય છે કે? એટલે જ્યાં સુધી જ્ઞાન ના હોય ત્યાં સુધી ભલે આપણે રામકૃષ્ણ મહાવીર કે કોઈ પણ ભગવાન માનીને પૂજા, એનો વાંધો નથી, પણ સનાતન સત્યને ખોળી લેવું. શું કીધું? કે સાચું સત્ય કેવું છે? સાચું સત્ય કોઈ દિવસ સાંપ્રદાયિક ના હોય, સંપ્રદાયથી પર હોય. માનેલું સત્ય સાંપ્રદાયિક હોઈ શકે, પણ સનાતન સત્ય સાંપ્રદાયિક ના હોય. એ સર્વમાન્ય હોય અને સૈદ્ધાંતિક હોય. કેવું હોય? આ તો શ્રદ્ધાનું જ્ઞાન છે. તમારી શ્રદ્ધા જુદી, આમની શ્રદ્ધા જુદી, આમની શ્રદ્ધા જુદી, એટલે બધાના ભગવાન કેવા હોય? અલગ અલગ. સાચા ભગવાન એવા અલગ અલગ હોય? એક જ હોય. કેવા હોય? સમજાય છે ને? એટલે સાચા ભગવાન જે છે એની જો ઓળખાણ થાય તો આપણું કામ. નહીંતર આ જગતમાં ફર્યા કરવું પડે. શું છે? એટલે જ્યાં સુધી પોતે અંદર પરમાત્મા સ્વરૂપે છે એ સમજાય નહીં, ઓળખાય નહીં, ત્યાં સુધી સાચા માર્ગની શરૂઆત થતી નથી. ત્યાં સુધી માનેનો માર્ગ જ ચાલે. અને માનેનો માર્ગ કેવો છે? તપનો, જપનો, ત્યાગનો, પૂજા પાઠનો, આવો બધો માર્ગ છે. સમજાય છે? એ પુણ્યનો માર્ગ છે, પણ મુક્તિનો માર્ગ નથી. પુણ્યનો માર્ગ છે. શું કીધું? કોઈ પણ ધર્મની આરાધના કરો, એ પુણ્યનો માર્ગ છે, પણ એ મુક્તિનો માર્ગ નથી. સમજાય છે? બધાને સમજાય છે? સાચા સદગુરુ કેવી રીતે મળે અને સાચા સદગુરુમાંથી વધારે લાભ કેવી રીતે લઈ શકાય? બીજો પાઠ થઈ ગયો તો પેલો જવાબ મળી ગયો તો. હા, એ આપણે કીધું કે એમાં જો ધારા દોગા ધારા બધા જોતા હોય એવા તો એવા લઈ જવાના. સાચા સદગુરુ કેવા હોય કે એ શિષ્ય ના બનાવે. શું ના બનાવે? સાચા સદગુરુ એને કહેવાય કે સદગુરુ પોતે સતમાં રહેતા હોય અને તમને સતમાં રહેવાનું શીખવાડે. એ સાચા ગુરુ કહેવાય. સત્ય વિનાશી છે અને સત અવિનાશી છે. સત્ય રિલેટિવ સત્ય છે અને સત અવિનાશી સત્ય છે. એટલે આત્મા એ સનાતન સત્ય છે અને શરીર એ વ્યવહાર સત્ય છે. એવી રીતે જે ગુરુ પોતે નિરંતર પોતાના સ્વરૂપમાં રહેતા હોય અને તમને પણ તમારા જ સ્વરૂપમાં રહેવાનું જ્ઞાન આપે, એ સાચા ગુરુ. અને જે ગુરુ શિષ્ય બનાવે, પોતે ગુરુ થઈને બીજાને શિષ્ય બનાવે, એ બધા લૌકિક ગુરુ. કેવા? એ લૌકિક ગુરુ પછી બધા ઘાટ વાળા હોય. કેવા હોય? શિષ્ય અને ગુરુમાં ઘાટ હોય અને ગુરુને શિષ્યમાં ઘાટ હોય. એ સાચો મુક્તિનો માર્ગ નથી, પણ ઘાટ વાળો શુભાશુભ માર્ગ છે. કયો છે? સમજાય છે? ઘાટ એટલે કે ગુરુ તમારી પાસે એના સ્વાર્થની અપેક્ષા રાખે અને શિષ્ય ગુરુ પાસે એના સ્વાર્થની અપેક્ષા રાખે. એ બંને એકબીજાના ઘાટ વાળા હોય. જેમ આપણે ગુરુને કહીએ કે ગુરુ, મારે ધંધામાં બહુ તકલીફ આવી છે, મારા 25 લાખ રૂપિયા ફસાઈ ગયા છે, એવા નીકળી જાય પૈસા મારા, એવા મને આશીર્વાદ આપો, એવી કૃપા દ્રષ્ટિ રાખો. ખ્યાલ આવ્યો? કે મને એવી તંત્ર મંત્રની વિધિ કરી આપો. આવું ગુરુને કે શિષ્ય. એટલે શિષ્ય ઘાટ વાળો કરે. એટલે પછી ગુરુ એને આશીર્વાદ આપે એમની પાસે જે રીત હોય એ રીતે. અને માનો કે પેલાના પુણ્યના યુદ્ધે પૈસા પાછા આવી જાય, એટલે ગુરુને કે આપની કૃપાને આશીર્વાદથી
મારી મુશ્કેલી દૂર થઈ ગઈ. એટલે શિષ્ય પછી ગુરુ કે એક કામ કર, હવે તારી મુશ્કેલી દૂર થઈ ગઈ, એમાંથી 5 લાખ રૂપિયા મારા પ્રોજેક્ટમાં આપી દે, એટલે તારું ચાલે અને મારું ચાલે. ના સમજાય? એને ગાંઠ કહેવાય. શું કહેવાય? સમજાય છે? ઘાટ. એટલે સાચા ગુરુમાં આવો ઘાટ હોય, એનું કામ માત્ર આપવાનું હોય. શું છે? ઘાટ ના હોય. એટલે સાચો ગુરુ એવું હોય, પોતાના સ્વરૂપમાં રહેતો હોય, આત્મ સ્વરૂપમાં, અને બીજા કેમ કરીને પોતાના એના જ આત્મ સ્વરૂપમાં રહે એનું જ્ઞાન આપે. ખ્યાલ આવ્યો? આ સંસારના સુખ દુઃખ નું જ્ઞાન આપે નહીં. એ ઘાટ વગરના હોય. કેવા હોય? અને એ સાચા ગુરુ કઈ રીતે મળે? તો કે તમારી અંદર ભીખ અને ભય કે લાલચ ના હોય તો મળે. ક્યારે મળે? કે લાલચ ના હોય તો એવા મળે. એટલે નિસ્વાર્થ હોય. કેવા હોય? સામે તમે પણ એવા નિસ્વાર્થ હોવા જોઈએ કે ભગવાન, એ ગુરુજી, અમારે તો અમારું આત્મ સ્વરૂપ છે એ જ જાણવું છે, એ જ અનુભવવું છે, એવું અમને જ્ઞાન આપવું. આ લક્ષ્મી, સત્તા, સંપત્તિ, સાધનો વધે એવું જ્ઞાન જોઈતું નથી. એટલે તમારી એવી ભાવના હોય ત્યારે પેલા ગુરુ મળે તમને એવા ચોખ્ખા. અને તમારી ભાવના ઘાટ વાળી હોય તો ઘાટ વાળા મળે. કેવા મળે? સમજાય છે કે નહીં? એટલે આ સંસારની અંદર તમારામાં ઘાટ હોય તો આવા લીંબુ દોરા ધાગા વાળા જ મળે તમને, મંત્ર તંત્ર વાળા જ મળે. સમજાય છે? અને સાચા ગુરુ ત્યારે મળે કે તમારી અંદર ઘાટ ના હોવો જોઈએ, તો તમને ગુરુ પણ ઘાટ વગર ના મળે. તમારી અંદર ઘાટ હોય તો ગુરુ કેવો મળે? ઘાટ વાળા. અંદર આપણી ભાવનામાં જેટલી પ્યોરિટી હશે એટલા પ્યોર ગુરુ મળે. મારી ભાવના જેટલી ઘાટ વાળી હશે એટલા ઘાટ વાળા મળે. સમજાય છે? આપણા ઉપર આધાર છે, એમના ઉપર નહીં. આપણી પ્યોરિટી હશે તો આપણને પ્યોર મળશે. આપણી ઇમ્પ્યોરિટી હશે ભાવમાં તો ઇમ્પ્યોર મળશે. એમાં ગુરુનો વાંક નથી. સમજાય છે? આપણને આપણી ભાવના મુજબ મળે છે. જેવો ભાવ તેવો. અને જો આપણને સાચા ગુરુ મળે જ્ઞાની સ્વરૂપે, અનુભવ જ્ઞાની સ્વરૂપે, તો આપણે આપણા જીવનની અંદર તમામ પ્રકારનું મોહ ત્યજી દેવો જોઈએ. શું કરવો જોઈએ? પણ ભાઈ મોહ કેમ નો તજવો? તો કે મોહ એટલે કે સાધનો, સંપત્તિ અને સંબંધોમાં રહેલી આસક્તિ છોડી દેવી. શું છોડી દેવી? આસક્તિ છોડી દેવી. એટલે કે સાધન, સંપત્તિ, સંબંધો અને સત્તાની વેલ્યુ 0 કરી નાખી. પછી આવે કે જાય, રાગ દ્વેષ થાય. આવું અનાસક્ત જ્ઞાન પ્રાપ્ત થાય તો નિવેડો આવે. શું આવે? નહીતર આવે. આપણને એ જ ખબર નથી કે આ જીવન જે હું જીવી રહ્યો છું એ મારી સ્વતંત્ર શક્તિ છે કે કર્મના સંજોગોથી જીવી રહ્યો છું એ પણ ખબર નથી. બધાને એમ લાગે છે મારી બુદ્ધિ, ચાલાકી, હોશિયારીથી હું જીવું છું. ના ભાઈ, કોઈની બુદ્ધિ, ચાલાકી, હોશિયારી કામ કરતી નહીતર રામને વનવાસ ના થાય. બોલતા નથી બધા. અને રામની સીતા પણ ના ઉપાડી દે. આપણા બધાના જીવન કર્મ સત્તાને આધીન છે. કોને આધીન છે? એમાં કોઈની સ્વતંત્રતા માટે સમજાવવું જોઈએ. એ સમજાય તો જ ખ્યાલ આવે કે આ જગતમાં કોઈ જગ્યાએ ભીખ કરવા જેવી નથી અને ભય પામવા જેવું નથી. કારણ કે જે વસ્તુ આવવાની છે વ્યક્તિ રૂપે, વસ્તુ રૂપે કે અવસ્થા રૂપે, એ ફરજિયાત છે અને જવાની છે તે પણ. પછી આવવાના માટે ભીખ કેમ અને જાય તો ભય કેમ? કારણ કે જે વસ્તુ ફરજિયાત છે, ઓપ્શન છે જ નહીં, પછી ભીખ અને ભયની ક્યાં જરૂર છે? માત્ર કર્મના હિસાબો. સમજાય છે?
પણ ભીખ અને ભય ક્યારે હોય કે મારી મહેનતથી આવશે એટલે ભીખ રહે. કોઈની પાસે સ્વાર્થથી આવશે, કપટથી આવશે, લાલચથી આવશે, મારી મહેનતથી હોશિયારીથી આવશે એવું માનીએ છીએ, એ જ અજ્ઞાનતા છે. અને મને મળેલું જતું રહેશે એ અજ્ઞાનતા છે. જવાનું છે તે વખતે જશે જ, અને આવવાનું છે તે વખતે આવશે જ. એમાં કોઈ ઓપ્શન નથી. સમજાય છે? કર્મ સત્તા આગળ કોઈનું છે. આપણું આખું જીવન શ્વાસ લેવાની પણ આપણી પાસે સ્વતંત્ર શક્તિ નથી. તો આ મન વચન કાયા ચલાવવાની ક્યાંથી હોય? આપણે માની બેઠા છે. શું છે? પેલા ભાઈ નથી કીધું કે વિચાર અમે કરીએ છીએ. એટલે મૂકું વિચાર કરો છો કે આવે છે? તો કે ના આવે છે. મૂકું આવે છે તો કરે કેવાય. આવે નો મતલબ શું થયો? તમારા કંટ્રોલમાં તમે કરતા આવતો તો કે ના આવે છે, બેઠા હોય તોય આવે છે, માટે આપણે કરતા નથી. વિચાર કરવાની સ્વતંત્ર શક્તિ નથી, વાણી બોલવાની સ્વતંત્ર શક્તિ નથી, વર્તન કરવાની પણ સ્વતંત્ર શક્તિ નથી. ખાલી માની બેઠા છે. શું છે? હું કરું એ જ માની બેઠા છે. અને આ માનેલાનો ખાઈએ છે. શું છે? માની બેઠેલાનો માર. એટલે જીવન સમજવા જેવું છે. પોતે અનંત સુખ વાળો છે, અનંત શક્તિ વાળો છે, અનંત જ્ઞાન વાળો છે પોતે. જ્યાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ છે, અવિનાશીપણું છે, ચૈતન્યપણું છે, ત્યાં દ્રષ્ટિ નથી. અને જ્યાં વિનાશીપણું છે, ટેમ્પરરીપણું છે, ત્યાં જ દ્રષ્ટિ છે. એટલે માણસ તે પઝલ થાય છે, આવું કેમ? સમજાય છે? મારી વાત સમજાય છે? કારણ કે પહેલું આની ઉપર મોહ છે, અને પછી આની સાથે સંકળાયેલા સંજોગોમાં મોહ છે. આ બે અજ્ઞાનતા છે. શું છે? એ અજ્ઞાનતા જેવી જોઈએ. ત્યાગની જરૂર અજ્ઞાનતા જેવી. એ અજ્ઞાનતા જાય તો આપણું કામ થાય. એટલે ગુરુ કેવા હોવો જોઈએ કે ગુરુ આપણને એના સમકક્ષ બનાવે. શું બનાવે? એ આપણને શિષ્ય ના બનાવવા જોઈએ. શું ના બનાવવા જોઈએ? ગુરુ પણ આત્મામાં રહેતા હોય અને આપણને આત્મામાં રહેવાનું જ જ્ઞાન આપે, ગુરુમાં રહેવાનું જ્ઞાન ના આપે. સમજાય છે મારી વાત? મારી વાત સમજાય છે? આવા નિસ્પૃહી, નિર્લેપ, અસંગ અને સમર્થ ગુરુ, અનુભવી ગુરુ ભેગા થાય તો આપણું કામ થાય. અને ભેગા થાય તો આપણે એમની પાસે અનુકૂળતા પ્રમાણે પૂરેપૂરું જ્ઞાન સમજી લેવું. શું કરવું? ઉપયોગ ગમે ત્યારે કરી, પણ પેલા સમજણ હોય તો ઉપયોગ થાય ને. સમજાય છે કે નહીં? એટલે સમજી લેવું પેલા. શું કીધું? જ્યારે અનુકૂળતા મળે ત્યારે સમજી લેવું આપણે, અને સમય પછી અનુકૂળતા એનો ઉપયોગ કરવાનો, તો આપણને પણ અનુભવ થાય. એમનું અનુભવ જ્ઞાન એ આપણી સમજણ માટે છે. પછી આપણે જ્યારે એનો ઉપયોગ કરીએ તો આપણને પણ અનુભવ થાય. સમજાય છે મારી વાત? સમજાય છે ને? એટલે આવી રીતે આ જ્ઞાની કેવા હોવો જોઈએ? પોતે મુક્ત હોય અને બીજાને મુક્તતાનું ભાન કરાવે તેવા હોય. કેવા હોવા જોઈએ? આ તો દોરડેથી બાંધી દે નીતિ નિયમોના, પછી શું થાય? છૂટે જ નહીં ને. પછી દોરી તો દેખાય પણ નિયમની દોરી દેખાય. સમજાય છે? પછી ચસકી જ ના હાકે. આવું છે. એટલે જ્ઞાની પુરુષ કે છે કે લો ઓફ નેચર એવું કે છે, એક વ્યક્તિ બીજી વ્યક્તિને બાંધે તો એ મુક્ત હોઈ શકે નહીં. શું કીધું? એક વ્યક્તિ બીજી વ્યક્તિને બાંધે તો એ જ મુક્ત ના હોય. મુક્ત પુરુષ કોને કહેવાય? મુક્તિનો દાતા હોય, એ બધાને મુક્ત રાખે, ત્યારે પોતે મુક્ત રહી શકે. હું કોઈને બાંધીને હું મુક્ત રહી શકું નહીં.
સમજાય છે? આ કુદરતનો કાનૂન છે. કોનો છે? કોઈ ધર્મ કે સંપ્રદાયનો કાનૂન નથી. અને આ કુદરતનો કાનૂન ના સમજાવવાથી આપણે એકબીજાને ધર્મના જીવનમાં, સામાજિક જીવનમાં બાંધીએ છીએ. અને પછી આપણે કે હે ભગવાન મને મુક્ત કરો. ક્યાંથી કરે? પણ તું બધાને બાંધ કરે. પછી તું મુક્ત રાખીએ તો તને મુક્તિ મળે. શું કીધું? એટલે આવું જ્ઞાન જેમ છે તેમ જાણવું પડે. આપણે શું છે? પહેલા જાણવું, પછી સમજવું, અને પછી સમયમાં સંજોગોમાં એનો ઉપયોગ કરવો. ત્યાર પછી આપણને એક્સપિરિયન્સ થાય. એટલે જ્ઞાન જાણવું અથવા તો વાંચવું એને શું કહેવાય? શ્રુત જ્ઞાન કહેવાય. શું કહેવાય? વાંચીએ અથવા સાંભળીએ એને શ્રુત જ્ઞાન કહેવાય. ઘેર જઈને વાગોળીએ એને મતિ જ્ઞાન કહેવાય. શું કહેવાય? પછી વાગોળેલું જ્ઞાન પછી ઉપયોગ કરે એને પુરુષાર્થ કહેવાય. અને પુરુષાર્થથી જે પ્રાપ્ત થાય એને અનુભવ કહેવાય. શું કહેવાય? એ અનુભવ એક્યુમ્યુલેટ થાય એટલે ધીમે ધીમે જ્ઞાની થતો જાય. શું થતો જાય? એની દ્રષ્ટિ સંકુચિત ના રહે, બ્રોડ બનતી જાય. શું થતી જાય? દ્રષ્ટિ બ્રોડ એટલે શું? કે તમામ પ્રકારના પઝલને ડિઝોલ્વ કરી શકે. શું કરી શકે? એને વિશાળ દ્રષ્ટિ કહેવાય. અને જે પઝલમાં ડિઝોલ્વ થઈ જાય એ લઘુ દ્રષ્ટિ કહેવાય. પઝલમાં જ ડિઝોલ્વ થઈ જાય. ના સમજાય? જે પઝલમાં ડિઝોલ્વ થઈ જાય એ લઘુ દ્રષ્ટિ વાળો છે. અને જે પઝલને ડિઝોલ્વ કરે એ વિશાળ દ્રષ્ટિ વાળો છે. દ્રષ્ટિ કઈ હોવી જોઈએ? વિશાળ દ્રષ્ટિ. સમજાય છે મારી? એટલે સંકુચિતતા હોય તો વિશાળ દ્રષ્ટિ હોય. સમજાય છે ને? આપણી દ્રષ્ટિ સંકુચિત ના હોવી, વિશાળ હોવી છે. અને આ વિજ્ઞાન, આ લો ઓફ નેચર જેમ જેમ સમજાશે એમ તમારી દ્રષ્ટિ કેવી થશે? કારણ કે લો ઓફ નેચર એ સાંપ્રદાયિક જ્ઞાન નથી, એ સનાતન જ્ઞાન છે. કયું છે? અને તે સર્વકાળ માટે છે. કયા માટે છે? સનાતન જ્ઞાન અથવા તો લો ઓફ નેચર એ ક્યારેય બદલાય નહીં. અને તે જીવ માત્ર માટે લાગુ પડે. માને તોય લાગુ પડે અને ના માને તોય. કારણ કે કુદરતી કાનૂનનું જ્ઞાન અથવા લો ઓફ નેચરનું જ્ઞાન તમારી માન્યતા ઉપર કામ કરતું નથી. એ તો કુદરતી કાનૂન પ્રમાણે કામ કર્યા જ કરે. તમે જેવા કર્મ કર્યા છે એવું ફળ આપશે. શું કીધું? કર્મ પ્રમાણ ફળ આપશે. એક ભાઈ હતા, તે દોડવામાં વર્લ્ડ ચેમ્પિયન હતા. રનર, વર્લ્ડ ચેમ્પિયન. કેવા? તે 50 વર્ષની ઉંમર થઈ એટલે યમરાજ એને લેવા આવ્યા. શું કીધું? કે ભાઈ તને લેવા આવ્યો છું, સમય તારો થઈ ગયો છે. પેલો કે ના, હજુ તો મારે ઘણું જીવવાનું છે. યમરાજ કે છે ભાઈ મને તો મોકલ્યો છે એટલે મારે તો લઈ જવા પડે, બીજો કોઈ રસ્તો નથી. એટલે પેલો તો સમજાવે છે પણ યમરાજ માનતો. એટલે પેલો તો દોડવામાં ચેમ્પિયન હોય છે, દોડે છે, આગળ દોડે, અને પેલો પાછળ યમરાજ. હવે પેલું ગોલ્ડ મેડલ લેવા માટે દોડે અને બચવા માટે દોડે, એમાં ફેર ના હોય? સમજાય છે? બહુ દોડે છે, ખાસ 8-10 કિલોમીટર દોડે ને પછી ત્યાં પડી જાય છે. ઓવર કેપેસિટી પડી જાય છે અને ત્યાં મરી જાય છે. એટલે પેલા યમરાજને લાગ્યું કે હું જયારે આને લેવા આવ્યો તો તારે મને એટલું તો ખબર હતી કે વ્યક્તિ આ છે પણ સ્થાન આ નથી. હવે ખબર પડી કે હું મોત અહીંયા લખાયો.
એટલે એ ગયો બચવા માટે ને કુદરત લઈ ગઈ મરવા માટે. એટલે કુદરત એને જે જગ્યાએ, જે સ્થળે, જે સમયે, જે સંજોગોમાં મરવાનો તે બધું જ તૈયાર કરે. શું કરે? અને પેલા એ તે જ પ્રમાણે કરવું પડે. એને લાગે હું બચવા માટે કરું છું અને કુદરત મરવા માટે કરે. આ માણસને સમજાય નહીં. સમજાય છે? આમ ભલભલા સ્ટોક માર્કેટના બુદ્ધિશાળી માણસો સોદા કરે ફોન ઉપર. શું કરે? કે આટલા લઈ લો ને આટલા વેચી નાખો, આવા સોદા કરે. તો સોદા શેના માટે કરે? પ્રોફિટ કે લોસ માટે? તો ભલભલા બુદ્ધિશાળી સોદા કરે અને એમાં લોસે આવે. આવે કે નહીં? કેમ આવે? ના, પણ મેં સોદો કર્યો તો મને કેમ નુકસાની આવે? મેં તો નફા માટે કર્યો. હા, એટલે કુદરત તમને એવો સોદો કરાવે કે જેમાં નુકસાન થાય. તમારો પાપનો ઉદય હોય તો, અને પુણ્યનો ઉદય હોય તો એવો સોદો કરાવે કે તમને પ્રોફિટ થાય. એ તમારી બુદ્ધિને કારણે થતો નથી. એક ભાઈ હતા અમદાવાદમાં, સાચો બનેલો પ્રસંગ કહું છું. એક ભાઈ હતા, તે સ્ટોક માર્કેટમાં કેટલા વર્ષોથી કામ કરતા હતા, બહુ સિનિયર માણસ, અને એના બ્રોકર હતા, રજિસ્ટર્ડ બ્રોકર. તે એ ભાઈએ જેમ 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 એનામાં આવડત આવતી ગઈ, પૈસા આવતા ગયા, એટલે પછી એક કંપની નવી બની કે જે કંપની સારું એવો પ્રોફિટ કરતી હતી, એવું એનું પ્રોસ્પેક્ટસ હતું. અને એમાં એને બહુ જ પૈસા ઇન્વેસ્ટ કર્યા સ્ટોક લઈને, બહુ જ. ને કંપનીઓ ફર્સ્ટ ક્લાસ ચાલતી હતી. અને એને એમ થયું કે બસ આ જો 2-5 વર્ષ કંપની ચાલે તો મારા 10 રૂપિયાના શેરના મને 500 રૂપિયા મળી જશે. એવા આશયથી એને ઇન્વેસ્ટમેન્ટ કર્યું, બુદ્ધિ સાથે, એવું નહીં કે આંખો મીચીને. અને થયું એવું કે એ કંપની જે છે, એ કંપનીનો જે માલ એક્સપોર્ટ થતો હતો, શું થતો હતો? એ બધો રિજેક્ટ થયો. 2, 3, 4, 5 કન્ટેનર બહુ મોટા રિજેક્ટ થયા ને કંપની બંધ થઈ ગઈ. કારણ કે એનું લાયસન્સ એક્સપોર્ટ માટે હતું. શું હતું? હવે એક્સપોર્ટ ફેલ ગયો. હવે આટલું પ્રોડક્શન ફેલ જાય તો કરવું પૈસા ક્યાંથી લાવવા? એટલે સ્ટોકના કાગળિયા થઈ ગયા. શું થઈ ગયા? તે પેલા ભાઈને પાટિયા બેસી ગયા. એવું તમારું તકદીર આપવું હોય તો શું કરે? એમ બુદ્ધિથી કમાવાતું નથી. શું કીધું? પુણ્યથી કમાવાય છે. શેનાથી? પહેલા જમાનામાં આ કાપડ માર્કેટ હોય કે બધા શેઠિયાઓ જુઓ ને તો બહુ ભણેલા નતા, પણ પુણ્યશાળી હોય. કેવા હોય? પુણ્યશાળી હોય. અને હિંમત, જીગર હોય. શું છે? ધંધો કરવાની જીગર હોય. એવું લઈને આવ્યા હોય, અને પુણ્ય લઈને આવ્યા હોય, અને ધંધો કરે અને કરોડો રૂપિયા કમાય. પણ એનો મેનેજર હોય તો MBA થયેલો હોય, એનો એકાઉન્ટન્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલો હોય. શું કીધું? હા. પછી બધા ટેકનિકલ માણસો બધા એન્જિનિયર હોય ને માસ્ટર ડિગ્રી વાળા હોય, સોફ્ટવેર એન્જિનિયર ને હાર્ડવેર એન્જિનિયર બધા હોય, અને શેઠ હોય હાથ ચોપડી મળેલા હોય. બધાને હેન્ડલ કરતા હોય. સમજાય છે? પુણ્ય, એજ્યુકેશન નહીં, પુણ્ય. સમજાય છે? એટલે આ દુનિયા પાપ ને પુણ્યથી ચાલે છે, બુદ્ધિથી ચાલતી નથી. ભલભલા બુદ્ધિશાળીઓ બુદ્ધુ થઈ ગયા. સમજાય છે? એટલે આ જગત સમજવું પડે કે આ જગત કેમનું ચાલે છે. જેમ છે તેમ જાણીએ તો જ રાગદ્વેષ ના થાય. નહીં તો આપણે વ્યક્તિને બ્લેમ અને ક્લેમ કરીએ કે આને આમ કર્યું, આને આમ કર્યું. એવું કોઈ કરી શકે એમ નથી. કોઈ કોઈનું બગાડી શકે એમ નથી, ને કોઈ કોઈનું સુધારી શકે એમ નથી. માત્ર બગાડવા કે સુધારવામાં નિમિત્ત બની શકે. શું બની શકે? નહીતર રામ જેવા સમર્થ પુરુષ, જ્ઞાની પુરુષ, એ કઈ પેલા સુવર્ણ મૃગ પાછળ દોડે નહીં. ના સમજાયું? પણ કર્મ સત્તા આગળ કોઈનું ચાલે. સમજાય છે? એ જ અવતારે મોક્ષે ગયા, પણ છતાંય દોડ્યા ને, કારણ કે કર્મ સત્તા, બુદ્ધિ નહીં, એ કર્મે દોડાવ્યા. શું કીધું? આ પ્રકારનો કર્મ ભોગવટો આવવાનો હતો એટલે દોડાવ્યા. એ કર્મ સત્તા આગળ કોઈનું ચાલતું નથી.
એટલે આ સમજવાનું છે. અને માટે જ્ઞાની કે છે કે આ જગતને જેમ છે તેમ જાણો, જેને આધારે રાગ દ્વેષ ના થાય, કર્મ ના બંધાય અને જન્મ મરણના ચક્કરમાં ભટકવું ના પડે. બીજું કોઈ કારણ નથી. તમને ભટકવાનું, ફરવાનું ગમતું હોય તો ફરો, વાંધો નથી. ના સમજાય? એક ભાઈ હતા, મને કે સાહેબ આ મજૂરી આવો તો ખાય છે, કેટલી મહેનત કરે છે 8 કલાક, અને પછી બચારે રોટલો ને મરચું ખાવા મળે છે. અને આ શેઠિયાઓ તો મોટા મોટા બંગલાઓમાં વગર મહેનતે ખાય છે. મેં કીધું એ લોકોની મહેનત માનસિક છે, પેલાની શારીરિક છે. ના સમજાય? પેલાની મહેનત શારીરિક છે, 8 કલાક મજૂરી કરીને રોટલો પામે છે. શેઠની મહેનત માનસિક છે, એને સોદા કરવા પડે, ઘરો બનાવવા પડે, ઘરને હાચવવું પડે, નોકરને રાખવા પડે, બધા પ્રકારના મેન્ટેનન્સ કરવા પડે. એને પણ બિઝનેસ કરતો એમાં તેજી મંદી આવે, માણસોને હાચવવાના, પછી માર્કેટ જોવું પડે, એમાંય તેજી મંદી આવે, માલ લેવાનો એમાંય તેજી મંદી, વેચવાનો તેજી મંદી, માલ વેચેલા પૈસા ના આવે, કારીગર વાંકો પડે, ક્લાર્ક વાંકો પડે. આ બધું ટેન્શન કોને હોય? શેઠને હોય. એટલે શેઠને માનસિક મજૂરી અને કારીગરને શારીરિક, બે મજૂરી જ કરે છે, પ્રકાર જુદા છે. પેલાને માનસિક હેડેક હોય, માનસિક થાક લાગે અને શારીરિક થાક લાગે. ના સમજાય? બે મજૂરી જ કરે છે. શું કરે છે? દ્રષ્ટિ જોઈએ. શું છે? આપણે દ્રષ્ટિ હોય તો આ બધું સમજાય, નહીં તો સમજાય. એટલે અમે અમારા જીવનમાં આ બધું શીખી લીધેલું છે કે આ શું છે જગત, એ જાણવું છે અમારે. અમારે આ વ્યવહાર નથી જાણવા, સુખ દુઃખ જાણવા નથી, એના કારણો શું છે જાણવું છે, કયા આધારે ઊભું થાય છે એ જાણવું છે. કાર્યને નથી જાણવું, કારણ કોઝ ઇફેક્ટ ને જાણવું નથી, રૂટ કોઝ જાણવું છે કે શું છે રહસ્ય, એ જાણવું છે. અને આ બધા રહસ્ય મૂળ એટલું જ છે. દાદા ભગવાનનું એક વાક્ય છે કે બધી ઉપાધિનું મૂળ મુઆ તું જ છે. શું કીધું? આ દાદા ભગવાનનું આપતો સૂત્ર છે. બધી ઉપાધિનું મૂળ મુઆ તું જ છે, બીજું કોઈ છે જ નહીં. કારણ કે જોઈએ છે સમાધિ. શું છે? જોઈએ છે સમાધિ અને દિવસે દિવસે મેળવે છે ઉપાધિ. ભણ્યો તારે ડિગ્રી મેળવી, ડિગ્રી એટલે ઉપાધિ. પછી મોટો થયો એટલે કંપનીનો માલિક બન્યો, પાછી ઉપાધિ. પછી પરણ્યો તારે ડિગ્રી મળી હસબન્ડની, એ ઉપાધિ. એમ દિવસે પછી છોકરો થયો એટલે બાપ બન્યો. બધી ઉપાધિઓ જ ભેગી કરે છે. જોઈએ છે સમાધિ. આ કેમનો મેળ પડે? ના સમજાય? ઉપાધિઓ ભેગી કરે છે, મેળવે સમાધિ મળે? એને ખબર નથી ને, પણ અજ્ઞાનતાને કારણે. એટલે આ બધી ઉપાધિઓ છે તે ખોટી નથી, ફક્ત એમાં મોહ કરવા જેવો નથી. એને ત્યાગ નથી કરવાનો, મોહ નહીં કરવાનો. એ ઉપાધિ તમને સમજાય એટલે તમે ઉપાધિમાં ઊંડા ઉતરો નહીં. સમજાય છે? એને ત્યાગ નથી કરવાનો, ઉપાધિને ઉપાધિ જાણો ખાલી. શું કીધું? આપણે આપણું જીવન જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આજથી 40 વર્ષ પહેલા આપણે ઘરમાં રહેતા હતા, આપણા મા બાપ ઘરમાં રહેતા હતા. આ ઘરમાં કેટલા સાધનો હતા, ઇલેક્ટ્રિકલ કે ઇલેક્ટ્રોનિક્સ? આજથી 40 વર્ષ પહેલા. છતાંય મા બાપ સુખી હતા ને? ખ્યાલ આવી ગયો? આવક પણ એટલી નથી ને ઘરમાં જે બનતું હતું એ મોટે ભાગે ખાતા હતા આપણે, એકાદ બે અપવાદ દિવસ સિવાય. ને છતાંય સુખી હતા ને, શારીરિક અને માનસિક બે. અત્યારે આટલા બધા સાધનો ઘરમાં આવ્યા, ઇલેક્ટ્રિકલ ને ઇલેક્ટ્રોનિક્સ. પહેલા તો સગવડ વાળું ઘર કરવા માટે પૈસા કમાવાની ઉપાધિ,
પછી સાધનો વસાવવાની ઉપાધિ, બધા સાધનો ઘરમાં વસાઈ જાય એટલે રિપેરિંગ કરવાની ઉપાધિ, ને એમ કરતા કરતા ઉપર આપણને લાગે સુકેલા સુખ ભોગ્યું ક્યારે તે, પણ ખબર પડતી મોહને કારણે ખબર પડતી. એટલે જ્ઞાની કે છે મોહ જવો જોઈએ. સાધનો મળે છે તારા પાપ પુણ્ય છે, પણ એમાં ઇન્ટરેસ્ટ ધરાઈશ નહીં. ત્યાગની જરૂર નથી, ઇન્ટરેસ્ટની જરૂર નથી. હા, ત્યાગની જરૂર નથી, ઇન્ટરેસ્ટ ના હોવો જોઈએ. વસ્તુ આવે છે તે મારા કર્મ, અને જાય તે પણ આવે તો રાગ નહીં અને જાય તો એવી દ્રષ્ટિ હોવી જોઈએ. દ્રષ્ટિ ફેરવવાની. આ જ્ઞાન એટલે દ્રષ્ટિ ફેરવવાનું જ જ્ઞાન છે, વ્યક્તિને ફેરવવાનું નથી. આ તો હસબન્ડ વાઈફ ને ફેરવે ને વાઈફ હસબન્ડ ને ફેરવે, એટલે આ જ ધંધો કરવાનો છે. એક ભાઈ હતા, તે 75 વર્ષના હતા. કેટલા? તે દાદા ભગવાન પાસે આયા. એમના વાઈફ ની ઉંમર 72 વર્ષની. તો પછી દાદા ભગવાન પાસે આયા. પછી દાદા ભગવાન ને કે ભણેલા ગણેલા હતા, તો કે છે મેં નક્કી કર્યું છે દાદા કે હું મારી વાઈફ ને સુધારીને જ રહીશ, કે છે એના હિત માટે કહું છું, તોય માનતી નથી. દાદા કે છે એને સુધારીને શું કામ છે, તમે સુધરી જાઓ ને. તો કે ના, હું એના હિત માટે કહું છું. દાદા કે માનો કે તમારું આયુષ્ય 80 વર્ષનું છે અને તમારા વાઈફ નું આયુષ્ય 85 વર્ષ છે. કેટલું? હવે 80મા વર્ષે તમારું છેલ્લું વર્ષ હતું જીવનનું, ત્યારે તમારી વાઈફ સુધરી ગઈ. હજુ એને બીજા 7-8 વર્ષ બાકી છે. એ સુધારેલી કોને કામ લાગશે? અને બીજા અવતારમાં ગેરંટી છે. તો આપણે આ જ ધંધો કરવાનો છે. એના કરતા જાતે સુધરી જાવ ને. ના સમજાય? બીજાને શું કામ સુધારો છો? જાતને સુધારો. આખી ગેરંટી છે? હાથ ભાવની ગેરંટી છે? આપણે બધું જાણ્યા પછી કે જે પાઠ છે, જે રોજ પાઠ હોય છે અમારા, જી 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 જી, ગુરુ ગ્રંથ સાહેબ. તો એ હું કરતો નથી. પણ એ ખ્યાલ છે કે દાદા ભગવાન કહે છે, બધા કહે છે કે ભાઈ એનું કઈ જરૂર નથી. પણ મને અંદર એવું લાગ્યા કરે કે જાણે મારો પરમાત્મા છે, એની ગ્લાની પણ સાથે જાતી નથી. આ વસ્તુ નથી સમજાતી. જરૂરી નથી ગ્લાની, સોરી એટલે ગિલ્ટી કહીએ. એ પરમાત્મા મારો પરમાત્મા છે કે એ કરવું જરૂરી નથી. એના વચ્ચે મન કહું એવું છે કે આપણા ધર્મના જે ગ્રંથો છે, તમામ ધર્મના ગ્રંથો, એ ગ્રંથો તો સારી વસ્તુ છે, એમાં કંઈ ખરાબ નથી લખ્યું. ગ્રંથો શેના માટે છે કે આપણા સમયનો સદઉપયોગ કરવા માટે. શેના માટે? આપણે જ્યારે તત્વજ્ઞાનની વાતો સમજવા માંગતા હોય ત્યારે તત્વજ્ઞાનની વાતો સમજવા પ્રયત્ન કરવાનો છે. પણ ધર્મના ગ્રંથનો આધાર કુદરતી આપણને મળતો હોય તો એ વાંચી એનો અભ્યાસ કરીને એમાંથી તત્વજ્ઞાન ખોળવું. શું કીધું? દ્રષ્ટિથી. શાનાથી? ધર્મગ્રંથ ખોટા નથી, આપણી દ્રષ્ટિ સાચી ન હોવાથી આપણને એમાંથી તત્વ મળતું નથી. એટલે દ્રષ્ટિ કેળવો. પુસ્તક વાંચવું ના વાંચવું એ કમ્પલસરી નથી, પણ એને ના જ વાંચવું જોઈએ એવું એકાંતે કહેવાય નહીં. કારણ કે ધર્મમાં જે પણ વાત લખી છે એ કમસે કમ શુદ્ધ ના હોય તો શુભ તો છે જ. મિકેનિકલ પાર્ટ જે રોજ કરવું જોઈએ ને વિધિ અનુસાર, એની જરૂર નથી, એની મિકેનિકલ જરૂર નથી, પણ વિચારપૂર્વક વાંચીએ તો વાંધો નથી. એ વંચાય છે, એમ ભાવ છે. ગોખવાની જરૂર નથી. હા, જે મિકેનિકલ રોજ નિયમ અનુસાર પાઠ કરવો એ જરૂર નથી, એ જરૂર નથી. પણ આપણે એમ કે શાસ્ત્રનો ત્યાગ કરવો છે એવું પણ જરૂર નથી. એ તો શુભ સાધન છે. જયારે ફ્રી હોય ત્યારે ભલે ને બેસીએ, છાપો વાંચીએ, એના કરતા તો સારું એમ. એટલે આ તો ખાલી વાત કરું છું, ટીવી જોઈએ એના કરતા તો સારું. એટલે એ રીતે આપણે નથી કહેતા કે આ શાસ્ત્ર એ સર્વસ્વ છે, એવું કહેવા માંગતા નથી.
પણ એક શુભ સાધન છે. એ ભલે કદાચ પ્રગતિ ના કરાવે પણ પડવા પણ નહીં દે. શું કીધું? પ્રગતિ ભલે નહીં કરે, પડવા પણ નહીં દે, આપણને ડાઉન પણ નહીં લઈ જાય. એટલે અનુકૂળતા હોય, ફ્રી હોય તો ભલે શાસ્ત્રનું અધ્યયન કરીએ, એનો વાંધો નથી. ગોખવા માટે નહીં, લોકો શું કે છે એટલા માટે વાંચવાની જરૂર નથી. આપણા હિત માટે વાંચવું. કોના માટે? લોકો આમ રોજ જેમ ઘરના બારણા પાસે બેસી જઈએ ચોપડી લઈને અને વાંચીએ, બધા લોકો કેવો વાતો પંડિત છે, એના માટે નહીં, લોકોને બતાવવા માટે નહીં, આપણા માટે વાંચવું, સમજવું, એમાં વાંધો નથી. લોકોને બતાવવા માટે નહીં. સમજાય છે? એટલે આ દ્રષ્ટિ બદલવાનો માર્ગ છે. કૃષ્ણ ભગવાને પણ મહાભારતની અંદર અર્જુનને જે સમજાયું એ સમજાવવામાં અર્જુનનો ધર્મ ના બદલ્યો, ભગવાન ના બદલ્યા, ગુરુ ના બદલ્યા, ક્રિયા ના બદલી, ખાલી શું બદલી? એમ જ્ઞાન એ શું છે? દ્રષ્ટિ બદલવાની વાત છે. એમાં ધર્મ, ભગવાન કે ગુરુ કે ક્રિયા બદલવાની વાત નથી. કૃષ્ણ ભગવાને મહાભારતમાં અર્જુનની દ્રષ્ટિ જ બદલી હતી. શું બદલી હતી? અને અમે એ જ વાત કરી છે કે દ્રષ્ટિ બદલો. શું કીધું? તમારે ધર્મ, ગુરુ કે ભગવાન જે લઈને આવ્યા હોય તેની સાથે આપણને વાંધો નથી, પણ એવી દ્રષ્ટિ પ્રાપ્ત કરો કે જેના આધારે આ સંસારનું સનાતન સત્ય સમજાય. શું સમજાય? ધર્મ તો વ્યવહાર સત્ય સમજાવે છે. કયું સત્ય? પણ એવું જ્ઞાન જાણો કે તમને સનાતન સત્ય સમજાય. આટલું જ ખાલી સમજાય છે. આમાં કોઈ ધર્મ સંપ્રદાયની વાત આવી, કોઈ ગુરુની વાત આવી, કોઈ ત્યાગની વાત આવી, કોઈ દીક્ષાની વાત આવી, કોઈ કંઠી માળાની વાત આવી? જરૂર જ નથી ને. ચલો આપણે છેલ્લે પ્રાર્થના બોલાવીએ. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવો દ્રઢ નિર્ણય નિશ્ચય કરું છું. હે પ્રભુ, આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.